દૂધ પૌવા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ચાળણીમાં જાડા પૌવા લઈ 2 વાર ધોઈ 10 મિનિટ માટે પલાળવા મૂકી દો. એક પેનમાં દૂધ લઈ એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી લો. પછી તેમાં ખાંડ ઉમેરી થોડીવાર ઉકાળી તેમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા ઉમેરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી એક બાઉલમાં લઈ ઠંડુ કરી લો. પછી તેને ફ્રીજમાં 30 મિનિટ રાખી ચિલ્ડ કરી સાદા દૂધ પૌવા તૈયાર કરી લો. ઠંડાઈ મસાલો બનાવવા માટે એક પેનમાં વરિયાળી, ઇલાયચી, ખસખસ અને મરી લઈ શેકી તેમાં કેસર, બદામ અને કાજુને પણ શેકી મિક્સર જારમાં લઈ તેમાં ગુલાબની પાંદડી ઉમેરી ક્રશ કરી ઠંડાઈ મસાલો તૈયાર કરી લો. હવે દૂધ પૌવા ઠંડા થઈ જાય એટલે તેના 2 ભાગ કરી એક ભાગમાં તૈયાર કરેલો ઠંડાઈ મસાલો ઉમેરી મિક્સ કરી ઠંડાઈ ફ્લેવરના દૂધ પૌવા અને સાદા દૂધ પૌવાને સર્વિંગ બોલમાં લઈ તૂટી ફ્રૂટી, મગજતરીના બીજ, ગુલાબની પાંદડી અને બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે શરદ પૂનમ માટેના દૂધ પૌવા અને ઠંડાઈ દૂધ પૌવા.